जन्म मुझको लेना पड़े। ये लोग हिंदी में गाયું, मारे भले लाखों जन्म लेवा पड़े, मुझको मानव जैसा वापस जन्म मिले। हरिद्वार में हिंदी में गवाયું, जैसा वापस जन्म मिले। श्वासे श्वासे रटूं मैं तेरा नाम, प्रभु ऐसी करना दया। श्वासे श्वासे रटूं मैं तेरा नाम, प्रभु जी ऐसी करना दया। ओ रात दिन भजन में गाता रहूं, रात दिन तारू भजन गाओ, भजन में गाता रहूं। तेरे सुंदर मुख का मैं दर्शन करूं, तारा दर्शन करा करूं, तेरे मुख का मैं दर्शन करूं। पगले पगले रटू मैं तेरा नाम, प्रभु ऐसी करना दया। सनकादी बोलिया, नारद बोलो, मैं तेरा नाम, प्रभु जी ऐसी करना दया। मेरे हाथों से प्रभु तेरी सेवा करूं, मुझे मानव का जन्म मिले, मैं तेरी सेवा करूं, सेवा करूं। मेरी आंखों से तेरा सब में दर्शन करूं, तारा बधाई में दर्शन करूं, कोई ना पाप भी न देखूं, दर्शन करूं। मेरे मुख में रहे तेरा नाम, प्रभु ऐसी करना दया। मेरे मुख हरि में रहे तेरा नाम, प्रभु ऐसी करना दया। मेरा अंत समय जब आए प्रभु, हे गंगा माँ याद रखना माँ, हे माँ प्रभु मुझे रोग के दुख ना सतावे प्रभु, हे माँ भागीरथी मेरी साक्षी बनना, सताए प्रभु। आके दर्शन देना मेरे नाथ, प्रभु ऐसी करना दया। आपके दर्शन देना मेरे नाथ, प्रभु ऐसी करना दया। भक्ति करते करते निकले प्राण, प्रभु ऐसी करना दया। भक्ति करते करते निकले प्राण, प्रभु ऐसी करना दया। ओ शिपरागी तेरे चरणों का दास सदा, गिरी तेरे चरणों का दास सदा। मुझको अपनी चरण में प्रभु रख ही लेना, मुझको अपनी चरण में प्रभु रख ही लेना। रात दिन रटू मैं तेरा नाम, प्रभु ऐसी करना दया। रात दिन रटू मैं तेरा नाम, प्रभु ऐसी करना दया। भक्ति करते करते निकले प्राण, प्रभु ऐसी करना दया। भक्ति करते करते निकले प्राण, प्रभु ऐसी करना दया। ओ प्रभु ऐसी करना दया। ओ प्रभु ऐसी करना दया। करना। सनकादि ऋषियों जिनका जन्म नहीं मरण नहीं, उन्हें भक्ति मांगा। नारद अमर है फिर भी भक्ति मांगा। भगवान ने कीधु मांगो तो भक्ति मांगी। अने छोकरा साबरा
ઘર બાર કાંઈ ન માગ્યું. ભગવાને સહી કરી અને ભગવાને શ્લોક લખ્યો, નાહમ વસામે વૈકુંઠે યોગી નામ હૃદય નચ મમ ભક્તાને ગાયતી તિષ્ઠ પ્રતિષ્ઠ નારદ. એ નારદ, હું સહી કરું છું, વૈકુંઠમાં નહીં રોકાવ. કોઈ મારું ભજન કરતું છે વૈકુંઠ છોડી દઈશ. પૈસાવાળાના ઘરમાં નહીં રહું, રૂપિયાવાળાના ઘરમાં નહીં રહું. મારી ભક્તિ કરતો છે, ભલે ઝૂંપડામાં છે, એની પાસે બેસી જશે. નાહમ વસામી વૈકુંઠે યોગીનામ, તપસ્વીઓ, મોટા મોટા જ્ઞાનીઓ, મોટા મોટા વિદ્વાનોના હૃદયમાં નહીં રહું. મમ ભક્તાની, જ્યાં મારા ભક્તો મારી કથા સાંભળતા હશે, કથા કહેતા હશે, મારા માટે નાચતા હશે, મારા માટે રોતા હશે, મારા માટે ગાતા હશે, મારી ચર્ચા કરતા હશે, તિષ્ઠમ પ્રતિષ્ઠમ નારદ, હું એની વચમાં બેસીને સાંભળીશ. તમારી વચમાં ભગવાન બેઠો છે, વિશ્વાસ રાખજો. આ કથા સાંભળે છે કારણ કે ગંગા ભગવાનના ચરણમાંથી નીકળી, એ જ ગંગા શંકરના માથે બેઠી, એ જ ગંગા બ્રહ્માના કમંડળમાંથી ભગવાન વામનના ચરણમાં પડી, એ જ ગંગા આજ તમારી સામે વહી રહી છે. એના કિનારે કથા સાંભળો. આ જ કિનારે ભગવાન પ્રગટ થયા. ભાગવતની કથા સાંભળતા બધા નાચ્યા, કૂદ્યા, ઈશ્વરે દર્શન આપ્યા. બધાને કીધું માગો, બધાએ ભગવાનની ભક્તિ માગી. બીજું તમારા માટે કીધું કે જે લોકો આ કથા સાંભળે, કથા કરે, કથા કરાવે, કથા વાંચે, ચાહે કોઈ સ્ત્રી હોય, ચાહે કોઈ પુરુષ હોય. એવું નથી વ્યાસ ગાદી પર પુરુષ જ બેહે, મહાત્મા જ બેહે, બ્રાહ્મણ જ બેહે, એવું નહીં. કોઈ પણ, ચાહે કોઈ પણ સ્ત્રી પુરુષ, આ વ્યાસ ગાદી એટલે માનો ખોળો. આમાં બેસવાનો બધાનો અધિકાર છે, પણ આમાં લખ્યું તે જ બોલે, એ જ બેહી શકે, બાકી બીજાનો અધિકાર નથી. અહીં ગાદીમાં બેસીને સત્ય ન બોલી શકે, આમાં લખ્યું હોય તે ન બોલી શકે, તો એને વ્યાસ ગાદી પર બેહવાનો અધિકાર નથી. આ સનકાદી ઋષિઓ ભગવાન અંતર ધ્યાન થયા. પછી બધાય બેઠા કે કથામાં તો રસ પડ્યો. ઘણા અભિમાનીઓ ઉપર બેઠા હતા, નીચે આવી ગયા કે ઓહો, આવું તો ક્યારેય સાંભળ્યું નહીં, નીચે આવી ગયા. બધા જે પોતાની જાતને કંઈક માનતા હતા એ બધા નીચે આવતા રહ્યા. ચમન, ભૃગુ, માર્કંડ, પરશુરામ, તોમાદ, લોમાદ, પીપલાદ, લોમસ, આ બધા ક્રોધી સંતો. કોઈને કાગડાને બનાવી દીધો, કોઈને દેવતાને, કેટલાય દેવતાને સાપ આપ્યા, કોઈ અપસ્રાઓને સાપ આપ્યા, કોઈ રામને સાપ આપ્યો, કોઈ કૃષ્ણને સાપ આપ્યો, કોઈ વિષ્ણુને સાપ આપ્યો, કોઈ સીતાજીને સાપ આપ્યો, કોઈ મા પાર્વતીને, કોઈ શંકરને. આવા મોટા મહાત્માઓ સાપ આપનારા નીચે આવી ગયા કથામાં. અને નારદે કીધું કે ભગવાન પ્રગટ થયા, આ ભક્તિનું દુઃખ થયું, એના છોકરા યુવાન થઈ ગયા. ગઢપણમાંથી યુવાન, જાણે ગઈડો માણસ ભગવાનની ભક્તિ કરે ને તો યુવાની આવે. અને તમારે ગઈડું ન થવું હોય તો જેને માનતા એનું ભજન કરો. રામને, કૃષ્ણને, હનુમાનને, માતાને, જેને માનતા હોય, પણ સાત્વિક, તાંત્રિક નહીં, મેલા નહીં. ગીતામાં ભગવાન કહે છે દેવતાની પૂજા કરે એ દેવતા જેવો માનવ થાય, મારી પૂજા કરે એ મારો ભક્ત બને, મારી પૂજામાં કોઈ ભૂલ થાય તો માફી મળે. ભૂતોને, પ્રેતોને, મેલોને પૂજે એ મર્યા પછી ભૂત થાય, પછી વારે વારે ભટક્યા કરે. આવું કૃષ્ણ ગીતા બોલ્યા છે. એટલા માટે હિમાલયે કીધું કે મારી દીકરી નહીં, હે વિશ્વાસ, ભોળાનાથ તમે વિશ્વાસ છો, મારી દીકરી શ્રદ્ધાને તમને અર્પણ કરું છું. અને પછી માં પાર્વતીએ આ ભાગવતની કથા સાંભળી. તમે હું કેવા ભાગશાળી છે, ગંગાના કિનારે બેઠા છીએ, માં પણ સાંભળે છે, બેઠી છે. ગંગાના કિનારે કોઈ સાચું બોલે, સાચું બોલે, સાચું કહે તો માં રાજી થાય. સરસ્વતી તમારી મારી જીવાને બેહી જાય જ્યારે ગંગાના કિનારે કોઈ સારી વાતો કરે, પણ જ્યારે મારી તારી કરે ત્યારે સરસ્વતીને બહુ દુઃખ થાય. કેટલી દૂરથી આવી આની જબાન પર, અને આની પાસે આ સાંભળવા મળ્યું, પછી સરસ્વતીને જાતા બહુ થાકી જાય. તમે હારી વાત કરો ભગવાનની, ધર્મની, ભક્તિની, સંતોની, ગાયની, ધરતીની, તો સરસ્વતી તમારી જીવાને બેહી જાય. પણ જેમ તેમ બોલો એટલે સરસ્વતી પછી ઊભી થઈને કે હવે હું, મારે પહોંચતા બહુ વાર લાગશે, હું આવી જલ્દી. પણ આ લોકોએ એવી વાતો કરી કે મને હવે મારો રસ્તો કાપતા હું થાકી જાય. સરસ્વતી માટે પ્રાર્થના, અહીં કોઈની નિંદા ન કરતા, આવું છે ને આવું છે ને આમ છે નહીં. તમારા પાપને મૂકવા આવ્યા છો, પાપ લેવા નહીં. આ ગંગા તમારા પાપ ધોવામાં સમૃદ્ધ છે, પણ
તમે કોઈની નિંદા કરશો, અન્નની, જળની, પાણીની, માણાની, કોઈની, તો ગંગાના પાપ લઈને જશે. અહીં પાપ ભોગજો. ગંગા કહે છે હું યુગોથી તમારા પાપ ધોવા માટે બેઠી છું, પણ તમારા પાપ ધોઈને મૂકી દેજો, મારા પાપને લેતા નહીં. કારણ કે ભારતના લોકો ગાય છે, મહેમાન હમારા હોતા હે વો જાન સે પ્યારા હોતા હે. थोड़े की ही गुजारा, थोड़े में गुजारा होता है, ज्यादा के नहीं जरूरत हमको गुजारा होता है, थोड़े में गुजारा होता है. जिस देश में गंगा बहती है उस देश के हम वासी है, उस देश के हम वासी है. देश में गंगा बहती है, देखो देश में गंगा बहती है, देखो देश में गंगा આ ભારતમાં જ ગંગા વહે છે. એટલા માટે વિવેકાનંદે પણ કીધું, મેરી દેશ કી ગંગા को भी माता कह के बुलाते हैं. ओ मेरे देश की गंगा को भी माता कह के बुलाते हैं. अरे ओ अरे गंगा की क्या बात करूं, कन्या भी पूजी जाती है. अरे ओ अरे गंगा की क्या बात करूं, कन्या भी पूजे जाते हैं. मेरे देश की गायों को भी माता कह के बुलाते हैं. अरे ओ मेरे देश की गायों को भी माता कह के बुलाते हैं. अरे ओ जिस देश में मेरा जन्म हुआ, जिस देश में मेरा जन्म हुआ, उस देश को शीश झुकाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात जय हो. सुनाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. ये प्रीत यहाँ की रीत सदा, आ तुम्हारी रीत से मैं गीत वहाँ पे गाता हूँ. हे माँ गंगा, भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. मेरे देश की नदियों को भी माता कह के बुलाते हैं. अरे ओ मेरे देश की नदियों को भी माता कह के बुलाते हैं. अरे ओ अरे नदियों की क्या बात करूं, पत्थर भी पूजे जाते हैं. ओ अरे नदियों की क्या बात करूं, पत्थर भी पूजे जाते हैं. मेरे देश के संतों को भी बड़े आदर से पूजे जाते हैं. अरे ओ मेरे देश के संतों को भी आदर से पूजे जाते हैं. अरे ओ अरे संतों की क्या बात करूं, माता पिता पूजे जाते हैं. अरे संतों की क्या बात करूं, माता पिता पूजे जाते हैं. अरे ओ जिस धरती पे मैंने जन्म लिया, जिस धरती पे मैंने जन्म लिया, उस धरती को शीश झुकाता हूँ. आ विवेकानंद बोला अमेरिका में आ गंगा नी कथा. सुनाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. ये प्रीत यहाँ की रीत सदा, आ भारत का लोगो जाने. गाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. जहाँ राम अभी तक नर में है, नारी में भी तो